તો અત્યારે જે જોવે બાપુ એકલા મોબાઈલમાં આમ જ આમાં આમ કામ કરતા છે મન નથી સમજાતું હોય છે. હવે એમાં શું હોય આપણે જોતા ન હોય. મેં આ મોબાઈલ બનાવ્યો ને અમેરિકા વાળાએ આવડો ગૂગલી વાળાએ નેટ ચાલુ કર્યું ને બધાને મેટ કરી નાખ્યા. તો મેં એને કીધું કે આ ત્યાં હોળી હળગાવી આખી દુનિયાને ત્યાં. તેણે બહુ સારો જવાબ આપ્યો કે મેં તો એકાબીજી કનેક્ટ રહે એ હાટું કર્યું હતું કે ભલે દૂર રહેતા હોય પણ એકાબીજી કનેક્ટ રહે. મને ક્યાં ખબર હતી કે આવડા આનો ઉપયોગ આવું કરશે, મન ફાવે એવું ડાઉનલોડ કરશે એ ક્યાં મેં. બાકી તો મોબાઈલમાં બાપુ આમ જો આમ જ આમ આમ એક જણો આમ સિટીમાં આમ 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 કરતો હોય ને ઘીરે જતો હતો એને ઘીરે ગયો 15મા માળે રહેતો હતો. ધ્યાન દેજો વાતમાં. 15મા માળે રહેતો હતો આમ 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 કરતાં લીપ બોલાવી લીપ આવી એ આમ 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 કરતા લીપમાં વહી ગયો. આમ 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 કરતાં 15મા માળનું બટન દબ્યું લીપ ઉપડી તો કોકે પાછું વચ્ચેના માળે કોકે અટકાવી હોય ને એને જવું હોય એણે બટન દબેલું તે 7મા માળે ઊભી રહી. આ ઘૂઘુને ખબર નહીં કે 7મો છે 15મો સમજીને નીકળી ગયો. પણ જે ખૂણાનો ફ્લેટ હતો જવાનું હતું એને 15:45 અને 7:45 ડોરવેલ દબાવ્યો. આમાં મોબાઈલને લીધે નંબર ન જોતો એનો એવું જ બાણું હતું. તે અંદરથી તે બેને આમાં આમ 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 કરતા હોય દરવાજો ખોલ્યો બેને આમાં આમાં વૈયા ગયા. ઓલો આમાં આમ આમ કરતો સોફે બેસી ગયો. બેન આમાં આમ 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 કરતા રસોડામાં ગયા. એ બેન આમાં આમ આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમાં આમ આમ કરતા પાણી લીધું. એને આમાં આમ આમ કરતા પાણી પીધું. પાછા બેને આમાં આમ આમ કરતા રસોડામાં વહી ગયા. ઓલો સોફામાં આમ આમ જ કરતો હતો. છે કોણ 15:45 બેઠો ક્યાં 7:45 એમાં 7:45 આવ્યો. એણે ડોરવેલ દબાવ્યો એટલે 15:45 આમ 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 કરતો ઊભો થયો. એ 15:45 દરવાજો ખોલ્યો. એ 7:45 15:45 ને જોયો. 7:45 વયો ગયો અને એમ કે મારે કોકના ઘરે આવી ગયો સોરી કે નહીં વયો ગયો. બોલો લો મૂળ ધણી વયો ગયો. હવે આની વાતો અમારે શું કરવી કયો સાહેબ? હે આ મહાપુરુષો એવા નક્કી કર્યું કે આપણે ભજન કરીને સમાજ માટે નીકળવું છે. આ મહાપુરુષો સામે બેઠા નક્કી કર્યું કે કથાઓ કરીને જગતમાં નીકળવું છે. અમારી આખી ટીમે એવું નક્કી કર્યું કે આપણે ડાયરા કરીને સમાજનું કામ કરવું. આને નક્કી કર્યું બેન્જો વગાડીને જ હાલવું છે. અને આ છોકરાએ કીધું કે આખી જિંદગી તૂટી જ જવું છે તબલા વગાડીને. આવડાએ કીધું કે તૂટી જ જવું અને યોગા ન કરવા પડ્યો. હો બાપુ હાલે રામદેવ બાબા મહાન છે, મહાપુરુષને પ્રણામ. હા યોગ પતંજલિ યોગ જે ખૂણામાં પડ્યો તે જગતના ચોકમાં એ માણસે મૂકી દીધો અને માણસોને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. ધન્યવાદ. પણ મંજીરો ન વાગે. ભલે આવે રામદેવ બાબા એ મંજીરો ન વાગે બાપુ. हाँ 5 मिनट में के नहीं बचेगा ना ना आओ ने. अरे वो एक भाई ना दादा गुजरी गया એટલે અમે ખરેખરે ગયા. આપણે ખરેખરે જાય ને ખરેખર માણા હતો ગધેડો હતો એ જાણું અને મેરા પછી જ ખબર પડે છે. ખરો કોણ હતો એ જોવા માટે. ખરેખર બાબુ મીરા પછી જ બધી ખબર પડે કોણ હતો. મહાપુરુષ હતો તો એ ખબર પડે ખરે આવી વ્યક્તિ આપણી નજીકથી વહી ગઈ. અને અમુક ગયો થયું કે મારે દેખાવ બહુ કર્યો પણ હતો તો ખરો. કેવી આપણી પદ્ધતિ હોય બાબુ. ખરખરો હાલે 12 દિવસ કાર જ થાય. એક નાખ્યા નક્કી કર્યો દાડા બેન કરો તો વડીલો ઊભા ગયા તાક તો અમે મરીએ ને ખૂટીઓ મરીએ એમાં કઈ ફેર જ નહીં ને. દાડા પૂરતું તો રાખો અમારું એટલું તો રાખો. મરી ગયા ખંભે બેહાડીને સકલી કહેવાય ને પોપટ કહેવાય કઈ. આપણે ખરેખર જઈએ એટલે હામાવાળા બેઠા આપણે પૂછવું પડે ને કે આપણે ખબર જ હોય કે કેમ કરતા ગુજરી ગયા. જેણે આપણને સમાચાર આપ્યા એણે જ કીધું હોય કે બીમાર હતા આમ થયું જે કાંઈ પણ છતાં આપણે પૂછવું પડે.
એક આખે આખો બાપુ એક ઓલું છે, વ્યવસ્થા તો છે જ, પણ એ કરવું ફરજિયાત છે વાળો ને ટૂંકમાં. એ પછીના પ્રોગ્રામમાં હું કે હું અહીંયા ચડાવી લઉં. હા બાપુ, હા આપણી સનાતન ધર્મની પરિબાપુ આ પદ્ધતિ કેવી છે જોવો તો ખરા. 12 દિવસે યોગ પાકી જાય, 12 દિવસ સુધી એની ઘરે આપણે ખરેખરો કરવાનું. 12મે દિવસે દશાને કરીને પછી એનું પિંડદાન થાય. અમને આવી બહુ ખબર પડે પણ કહું નહીં કોઈ કેટલું જાણું છું. બાઈઓ તો વખાણ કરે કેવા હારા હતા, કાં તારે બેન એની જેવું કોઈ થોડું થાય. રોજ સાંજે 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બોલતા નહીં. હા તાવળી બીજી બે શું કે એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા. એટલે અમે ખરેખર ગયા. તમે બેઠા ને પૂછ્યું દાદા કેમ કરતા ગુજરી ગયા. એમ છોકરા કીધું કે યોગ કરતા કરતા યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગ કરવાથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે હોય મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા ભાઈ. પૂછો બધા હતા જ આવડે ઓ કરવામાં આવડા જ હતા. અરે મેં પણ યોગ કરતા. હા મને કે માય ભાઈ અમારા બાપા રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5 વાગે રામદેવ બાબા લાઈવ થાય ટીવીમાં આવે એટલે અમારા દાદા હમણાં થયા, નવું શીખ્યા થયા, એની જ આમાં આસન લગાવીને બેસી જાય અને જેમ રામદેવ બાબા કરે એમ દાદા કરે. દાદા કરે સામે રામદેવ બાબા એમ કરે ને અમારા દાદા કરે કફ નીકળ્યા, લોંદા નીકળ્યા. બાયું પોતા મારજો કેમ નો ખા આઘા થૂકો ને. બાબુ આ પોતું આવ્યું એટલે સંતની વાત યાદ આવી. આ દાંત તો કઢાવવાનો છું. હા તમને ગોટો વાળી દો. આમ ઠંડી છે એટલે થોડુંક વાતાવરણ ઠંડુ છે, ગરમ કરતા વાર લાગે પણ પોતાની વાત આવી. પોતું એ પોતું એટલે જ કહેવાય પોતાને જ મારવું પડે. પણ ધરતી ગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. પેલા રૂપાલા સાહેબને અમે પાળિયાદ દાન બાપુની જગ્યામાં આવ્યા. અમે અને વલ્કુ બાપુની સાથે આખો દિવસ રહેવા મળ્યું. બપોરે જમ્યા અમે. અને આ મેં જે વાત કરી ને કે રામને તુલસીદાસ મળ્યા, એ વાત માનની સાંસદ શ્રી રૂપાલા સાહેબે કરેલી. સાહેબ એકવાર એના માટે તાળી થઈ જાય. એ માણસ આવી જગ્યાઓની વાતો લઈ લઈને અત્યારે વિશ્વમાં મૂકી રહ્યા છે. મોજે દરિયા નામની ચેનલ બનાવીને પોતે આવે સાહેબ અને પોતે ઇતિહાસની વાતો કરાવે અને પોતે મોજે દરિયા નામની ચેનલ બનાવીને એક સાંસદ હોવા છતાં એ આ કાર્ય કરે. મને કે માયાભાઈ ઘણી એવી વાતો છે કે હજી લોક જીભે નથી ચડી, એ મારે જગતના ચોકમાં મૂકવી છે, કલાકારોને બોલાવીને. હોમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી મીઠાવું. હાથથી ખોડાવું રે ઠાકોરજી નથી ખાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી આવું. માણસે નક્કી કરવાનું.